ભગવાન વિષ્ણુએ જણાવ્યું કે કયા પાપના કારણે સ્ત્રી સમય પહેલાં જ વિધવા થઈ જાય છે। નમસ્કાર મિત્રો, એક દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર બિરાજમાન હતા। ત્યારે જ માતા લક્ષ્મીના મનમાં એક જિજ્ઞાસા ઉત્પન્ન થઈ અને તેમણે ભગવાન શ્રી વિષ્ણુને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, કયા કારણથી કોઈ સ્ત્રી સમય પહેલાં જ વિધવા થઈ જાય છે? એવું કયું પાપ છે જેના કારણે એક પતિવ્રતા નારીને પણ પોતાના પતિથી વિયોગ સહન કરવો પડે છે? શું સ્ત્રીના વિધવા થવાના સંકેત પહેલાથી જ મળી જાય છે? અને શું સ્ત્રીના શરીરનું કોઈ એવું અંગ છે જેનાથી તેના ભવિષ્ય વિશે જાણી શકાય છે? માતા લક્ષ્મીના આ પ્રકારના પ્રશ્ન પૂછવા પર ભગવાન વિષ્ણુ મુસ્કુરાયા અને બોલ્યા કે હે પ્રિયા, તમે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે। આ સત્ય છે કે કેટલીક સ્ત્રીઓના ભાગ્યમાં પૂર્વજન્મના કર્મોના કારણે પતિવિયોગ લખાયેલો હોય છે। ભલે તે આ જન્મમાં ગમે તેટલી પતિવ્રતા કેમ ન હોય, કર્મોનું ફળ મનુષ્યને અવશ્ય પ્રાપ્ત થાય છે। એક પાપ એવું પણ હોય છે જેના કારણે સ્ત્રીને સમય પહેલાં જ વિધવા થવાનું દુઃખ ભોગવવું પડે છે। સાથે જ શરીરના કેટલાક લક્ષણો પણ હોય છે જેમનું વર્ણન આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે। હે દેવી, તમારા બધા પ્રશ્નોના ઉત્તર આપતા પહેલાં હું તમને એક કથા સંભળાવું છું। આ કથાના માધ્યમથી તમને આ રહસ્યનું જ્ઞાન પ્રાપ્ત થશે, એટલા માટે ધ્યાનપૂર્વક સાંભળો। મિત્રો, ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને જે કથા સંભળાવી તેમાં માનવ જીવન માટે અનેક મહત્વપૂર્ણ શિક્ષાઓ છુપાયેલી છે। આ વાર્તાને અંત સુધી ચોક્કસ સાંભળજો, કારણ કે આમાં કર્મોના ફળ અને સ્ત્રી પુરુષના કર્તવ્યો સાથે જોડાયેલી ઊંડી વાતો જણાવવામાં આવી છે। તો ચાલો શરૂ કરીએ આ જ્ઞાનવર્ધક વાર્તા। ઘણા સમય પહેલા મધ્ય દેશમાં એક અત્યંત ધનવાન શેઠ રહેતો હતો। તેના પરિવારમાં એક પુત્ર અને 3 પુત્રીઓ હતી। શેઠે પોતાની 3 પુત્રીઓના લગ્ન સારા અને સુખી સંપન્ન પરિવારોમાં કર્યા હતા, પરંતુ તેની એક પુત્રીના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું। લગ્નના થોડા વર્ષો પછી જ તે વિધવા થઈ ગઈ અને અત્યંત કષ્ટદાયક જીવન જીવવા લાગી। તે સ્ત્રીનું નામ સુકન્યા હતું। સુકન્યા અત્યંત સુંદર, ગુણવાન અને પતિવ્રતા નારી હતી, પરંતુ તેના પૂર્વજન્મના કર્મોનું ફળ તેને આ જન્મમાં ભોગવવું પડ્યું। ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે કે હે દેવી, હવે હું તને સુકન્યાના પૂર્વજન્મની વાર્તા સંભળાવું છું। ધ્યાનપૂર્વક સાંભળ। સુકન્યાના પૂર્વજન્મમાં તેનું નામ કલાવતી હતું। તેનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો। તેના પિતા રાજાના અત્યંત પ્રિય હતા, જેના કારણે તેમના ઘરમાં ધન, ધાન્ય અને સુખ સુવિધાઓની કોઈ કમી નહોતી। કલાવતી પોતાના માતા પિતાનું એકમાત્ર સંતાન હતી, તેથી તેના પિતા તેને ખૂબ જ પ્રેમ કરતા હતા। તેમણે બાળપણથી જ તેની દરેક ઈચ્છા પૂરી કરી હતી અને તેને ક્યારેય કોઈ વસ્તુની કમી અનુભવવા દીધી નહોતી। અતિશય લાડ પ્યારને કારણે કલાવતીને પોતાની સુંદરતા અને ધન સંપત્તિ પર ઘમંડ થઈ ગયો હતો। તે ખૂબ જ સુંદર હતી અને તેને પોતાના રૂપનું અભિમાન હતું। જ્યારે કલાવતી લગ્ન યોગ્ય થઈ ત્યારે તેના પિતાએ તેના માટે યોગ્ય વરની શોધ શરૂ કરી, પરંતુ કલાવતીએ લગ્ન માટે એક શરત મૂકી દીધી। તેણે કહ્યું કે હું એ જ પુરુષ સાથે લગ્ન કરીશ જે લગ્ન પછી મારા પિતાના ઘરમાં રહીને મારો સાથ આપશે, અર્થાત તે એવો પતિ ઈચ્છતી હતી જે ઘરજમાઈ બનીને તેના પિતાના ઘરમાં રહે। કલાવતીના પિતાએ આ વાત બધા સગા સંબંધીઓ અને પરિચિતોને જણાવી દીધી। ધીમે ધીમે આ વાત ચારેય તરફ ફેલાઈ ગઈ। અનેક વિદ્વાન અને યોગ્ય બ્રાહ્મણ કલાવતી સાથે લગ્ન કરવા માટે તેના ઘરે આવ્યા, પરંતુ કલાવતીએ કોઈને પણ પસંદ કર્યા નહીં। તે પોતાના રૂપ અને ધનના ઘમંડમાં કેટલાય સારા વરોનું અપમાન કરીને તેમને પોતાના ઘરેથી પાછા મોકલી દેતી હતી। એક દિવસ એક અત્યંત સુંદર બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે કલાવતીના ઘરે આવ્યો। તેને જોતાં જ કલાવતી તેના રૂપ પર મોહિત થઈ ગઈ અને પોતાના પિતાને કહેવા લાગી કે પિતાજી, હું આ જ બ્રાહ્મણ સાથે લગ્ન કરવા માંગુ છું। કલાવતીના પિતાએ પોતાની પુત્રીની ઈચ્છા સ્વીકારી લીધી અને તે બ્રાહ્મણ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો। બ્રાહ્મણે પણ લગ્ન માટે પોતાની સંમતિ આપી દીધી। ત્યારબાદ કલાવતી અને તે બ્રાહ્મણના લગ્ન સંપન્ન થઈ ગયા। લગ્ન સમયે કલાવતી ખૂબ જ પ્રસન્ન હતી, કારણ કે તેને પોતાની પસંદગીનો પતિ મળી ગયો હતો। લગ્ન પછી કેટલાક સમય સુધી તે પોતાના પતિ સાથે પ્રેમ અને સન્માનપૂર્વક રહેવા લાગી। તે પોતાના પતિની સેવા પણ કરતી હતી, પરંતુ થોડો સમય વીત્યા પછી તેના સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું। તેની અંદર છુપાયેલો અહંકાર ધીમે ધીમે બહાર આવવા લાગ્યો। હવે તે પોતાના પતિનું સન્માન કરવાને બદલે તેને પોતાના આધીન સમજવા લાગી। કલાવતી પોતાના પતિને નોકર સમાન ગણવા લાગી।
તે તેની આજ્ઞા માનવાને બદલે પોતે જ તેને આદેશ આપવા લાગી. તે પોતાના પતિને તેના નામથી બોલાવતી હતી અને કેટલીય વાર તેનું અપમાન પણ કરતી હતી. જે કાર્યો એક પત્નીએ પ્રેમ અને સન્માનપૂર્વક કરવા જોઈએ તે કરવાને બદલે તે પોતાના પતિ પાસે જ પોતાની સેવા કરાવવા લાગી. કલાવતી પતિને જણાવ્યા વગર જ ઘરની બહાર જતી રહેતી હતી, તેની વાતોની અવગણના કરતી હતી અને પોતાની ઈચ્છા અનુસાર જીવન જીવતી હતી. તે પતિના ભોજન કર્યા પહેલાં પોતે જ ભોજન કરી લેતી હતી અને ધાર્મિક કાર્યોમાં પણ પોતાના પતિનો સાથ આપતી નહોતી. પોતાની પત્નીના આવા વ્યવહારથી કલાવતીનો પતિ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યો. તેણે કેટલીય વાર તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પતિ પત્નીનો સંબંધ પ્રેમ, વિશ્વાસ અને સન્માન પર આધારિત હોય છે, પરંતુ કલાવતીએ તેની વાતો પર ક્યારેય ધ્યાન આપ્યું નહીં. કલાવતીની માતાએ પણ તેને સમજાવી, દીકરી સ્ત્રીનું સૌથી મોટું આભૂષણ તેના સંસ્કાર અને પોતાના પતિ પ્રત્યેનું સન્માન હોય છે. પોતાના પતિનું અપમાન કરવું યોગ્ય નથી. પરંતુ કલાવતીએ પોતાની માતાની વાત પણ માની નહીં અને પોતાના અહંકારમાં ડૂબેલી રહી. કલાવતી પોતાની મનમાની કરતી રહી. તે દિવસ રાત પોતાના પતિની બુરાઈ કરતી, તેને અપશબ્દો કહેતી અને તેનું સન્માન કરતી નહોતી. કલાવતીનો પતિ તેના આવા વ્યવહારથી ખૂબ જ દુઃખી થઈ ચૂક્યો હતો. તેણે ખૂબ જ વિચાર કર્યો અને અંતે નિર્ણય લીધો કે આવા જીવનથી દૂર થઈને તે ઈશ્વરની ભક્તિમાં પોતાનો સમય વિતાવશે. એક દિવસ કલાવતીનો પતિ કોઈને પણ જણાવ્યા વગર ઘર છોડીને વન તરફ ચાલ્યો ગયો. તેણે સાંસારિક મોહ માયાનો ત્યાગ કરી દીધો અને વનમાં જઈને ભગવાનની તપસ્યા કરવા લાગ્યો. કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ મનુષ્ય સતત અધર્મ અને અપમાનનો સાથ આપે છે તો તે પણ તેના કર્મોના પ્રભાવથી બચી શકતો નથી. એટલા માટે કલાવતીનો પતિ સંસારથી દૂર થઈને ભક્તિના માર્ગ પર ચાલી નીકળ્યો. પરંતુ કલાવતીને પોતાના પતિના જવા પર કોઈ પશ્ચાતાપ થયો નહીં. તે પહેલાંની જેમ જ પોતાના ઘરમાં સુખ સુવિધાઓમાં જીવન વિતાવતી રહી. થોડા સમય પછી તેની માતાએ તેને સમજાવી, દીકરી, તારે તમારા પતિને પાછા લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પતિ પત્નીનો સંબંધ આજીવનનો સાથ હોય છે. પોતાના પતિ પાસે ક્ષમા માંગીને તેમને ઘરે પાછા લઈ આવો. પરંતુ કલાવતીએ ઘમંડમાં આવીને કહ્યું, માં, મારો એ પતિ કોઈ કામનો નહોતો. તે તો એક સામાન્ય ભિક્ષુક હતો. તેની સાથે લગ્ન કરીને મેં તેના પર ઉપકાર કર્યો હતો. જો તે મને છોડીને ચાલ્યો ગયો છે તો જવા દો. હું એટલી સુંદર છું કે કોઈ પણ પુરુષ મારી સાથે લગ્ન કરી શકે છે. કલાવતીની આવી વાતો સાંભળીને તેની માતા ખૂબ જ દુઃખી થઈ. બીજી તરફ કલાવતીનો પતિ વનમાં રહીને તપસ્યા કરતો રહ્યો. ધીમે ધીમે તેનું મન સંસારના મોહમાંથી મુક્ત થવા લાગ્યું અને તે ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયો. થોડા સમય પછી કલાવતીના પિતાના જીવનમાં પણ એક મોટી આફત આવી પડી. જે રાજાના તેઓ પ્રિય હતા તે જ રાજમહેલમાં તેમના પર ચોરીનો આરોપ લાગ્યો. સૈનિકોએ તેમને પકડી લીધા અને રાજાને આ અંગેની જાણ કરી. આ સાંભળીને રાજા ખૂબ જ ક્રોધિત થયા. તેમણે કલાવતીના પિતાની તમામ સંપત્તિ જપ્ત કરી લીધી અને તેમને જેલમાં ધકેલી દીધા. જોત જોતામાં કલાવતીનું ધન, વૈભવ અને સુખ સુવિધાઓ સમાપ્ત થઈ ગયા. જે ઘર ક્યારેય ઐશ્વર્યથી ભરેલું રહેતું હતું ત્યાં હવે ગરીબી અને દુઃખનું વાતાવરણ છવાઈ ગયું. હવે કલાવતી અને તેની માતાએ બીજાના ઘરોમાં કામ કરીને જીવન ગુજારવું પડ્યું. કલાવતીના પિતા જેલમાં હતા, તેથી ઘરની તમામ જવાબદારી કલાવતી અને તેની માતા પર આવી ગઈ. ધીમે ધીમે કલાવતીને પોતાના પતિની યાદ આવવા લાગી. જે પતિનું તેણે ક્યારેય સન્માન કર્યું નહોતું, હવે તે જ પતિનો સહારો તેને યાદ આવવા લાગ્યો. પરંતુ તેનો પતિ તો ખૂબ જ દૂર વનમાં તપસ્યા કરી રહ્યો હતો. અંતે કલાવતીએ પોતાના પતિને શોધવાનો નિર્ણય કર્યો અને તે તેને શોધવા માટે વન તરફ નીકળી પડી. તે આખા વનમાં પોતાના પતિને શોધતી રહી, પરંતુ તેને ક્યાંય પણ તેનો પતો મળ્યો નહીં. ઘણા સમય સુધી ભટક્યા પછી તે થાકી ગઈ અને એક જગ્યાએ બેસીને આરામ કરવા લાગી. તે જ સમયે અચાનક ત્યાં એક જંગલી પશુ આવી ગયું અને કલાવતી સામે મોટું સંકટ ઊભું થઈ ગયું. તે ઘટનાને કારણે તે જ સમયે તેના જીવનનો અંત આવી ગયો. મૃત્યુ પછી યમદૂતો કલાવતીને લઈને યમલોક પહોંચ્યા. જ્યારે કલાવતી યમરાજની સામે પહોંચી ત્યારે યમરાજે તેના તમામ કર્મોનો વિચાર કર્યો. યમરાજે કલાવતીના કર્મો પર વિચાર કરીને કહ્યું, આ સ્ત્રી પોતાના જીવનમાં અનેક ખોટા કર્મોની ભાગીદાર રહી છે. તેણે પોતાના પતિનું ક્યારેય સન્માન કર્યું નથી. પતિને પ્રેમ અને આદર આપવાને બદલે તેણે વારંવાર તેમનું અપમાન કર્યું. પતિને તેના નામથી બોલાવવો,
તેની આજ્ઞાનો અનાદર કરવો અને તેને દુઃખ પહોંચાડવું એ તેના મુખ્ય દોષ હતા. યમરાજે આગળ કહ્યું, જે સ્ત્રી પોતાના પતિ સાથે કપટ અને અહંકારનો વ્યવહાર કરે છે તેને પોતાના કર્મોનું ફળ ચોક્કસપણે ભોગવવું જ પડે છે. ત્યારબાદ કલાવતીને પોતાના કર્મો અનુસાર દંડ ભોગવવો પડ્યો. અનેક વર્ષો સુધી પોતાના કર્મોનું ફળ ભોગવ્યા પછી તેને ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો. તે જ કલાવતી આગલા જન્મમાં સુકન્યાના રૂપમાં જન્મી. તેના પૂર્વજન્મના કર્મોના પ્રભાવને કારણે તેના ભાગ્યમાં પતિ વિયોગનું દુઃખ લખાયેલું હતું. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી, મનુષ્ય જેવા કર્મ કરે છે તેને તેવું જ ફળ પ્રાપ્ત થાય છે. તેથી પ્રત્યેક વ્યક્તિએ પોતાના કર્મો પર ધ્યાન આપવું જોઈએ અને સદાય ધર્મના માર્ગ પર ચાલવું જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુ કહે છે, હવે હું તને તે સંકેતો વિશે જણાવું છું જેનું વર્ણન પ્રાચીન ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. કેટલાક શારીરિક લક્ષણોને આપણા શાસ્ત્રોમાં શુભ અને અશુભ સંકેતો તરીકે દર્શાવવામાં આવ્યા છે. જો કોઈ સ્ત્રીના પગ કોમળ, સુંદર અને સંતુલિત હોય, પગ પર બિનજરૂરી નસો દેખાતી ન હોય અને પગની બનાવટ સુંદર હોય તો તેને શુભ લક્ષણ માનવામાં આવે છે. જે સ્ત્રીના પગ સુંદર, મુલાયમ અને સાફ સુથરા હોય છે તે જીવનમાં સુખ અને સન્માન પ્રાપ્ત કરનારી માનવામાં આવે છે. જો પગની આંગળીઓ સમાન કદની હોય, સીધી હોય અને નખ સુંદર હોય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. તેમજ શાસ્ત્રોમાં કેટલાક એવા લક્ષણો પણ જણાવવામાં આવ્યા છે જેને અશુભ માનવામાં આવ્યા છે. જેમ કે જો કોઈ સ્ત્રીના પગની બનાવટ અસામાન્ય હોય, નસો વધુ દેખાતી હોય અથવા પગ અત્યંત કઠોર અને અસંતુલિત હોય તો તેને જીવનમાં મુશ્કેલીઓનો સંકેત માનવામાં આવ્યો છે. જો પગની આંગળીઓમાં અસમાનતા હોય અથવા ચાલવાની રીત ખૂબ જ કઠોર હોય તો તેને પણ સ્વભાવ સાથે જોડાયેલા સંકેતો તરીકે દર્શાવવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, એ સમજવું આવશ્યક છે કે માત્ર શરીરના લક્ષણો જ કોઈ મનુષ્યના ભાગ્યનો નિર્ણય કરતા નથી. મનુષ્યના કર્મ, તેનો વ્યવહાર અને તેના સંસ્કાર જ તેના જીવનને બનાવે છે. જે સ્ત્રી પોતાના પતિનું સન્માન કરે છે, પરિવારમાં પ્રેમ અને સદ્ભાવ જાળવી રાખે છે તથા ધર્મના માર્ગ પર ચાલે છે તે જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરે છે. અને જે વ્યક્તિ અહંકાર, ક્રોધ અને અધર્મના માર્ગ પર ચાલે છે તેને પોતાના કર્મોના પરિણામોનો સામનો કરવો પડે છે. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી, એક પત્નીની ફરજ છે કે તે પોતાના પતિ સાથે પ્રેમ, વિશ્વાસ અને સન્માનપૂર્વક વર્તે. તે જ રીતે પતિની પણ ફરજ છે કે તે પોતાની પત્નીનું સન્માન કરે, તેની રક્ષા કરે અને તેના સુખ દુઃખમાં તેનો સાથ આપે. માત્ર બાહ્ય રૂપ, ધન કે સુંદરતાથી જીવન સુખી નથી બનતું, પરંતુ સારા સંસ્કાર, વિનમ્રતા અને સદાચાર જ મનુષ્યને મહાન બનાવે છે. ભગવાન વિષ્ણુ આગળ કહે છે, હે લક્ષ્મી, જે સ્ત્રીના મનમાં અહંકાર હોતો નથી, જે પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત રહે છે અને પોતાની ફરજોનું પાલન કરે છે, તેના જીવનમાં સદાય શુભતા બનેલી રહે છે. પરંતુ જે વ્યક્તિ પોતાના સંબંધોનું અપમાન કરે છે, પોતાના અહંકારમાં બીજાને દુઃખ આપે છે અને ધર્મના માર્ગથી દૂર ચાલ્યો જાય છે, તેને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પ્રકારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને સમજાવ્યું કે મનુષ્યનું વર્તમાન જીવન તેના કર્મોથી બને છે અને સારા કર્મો જ જીવનને સુખમય બનાવે છે.